મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સુરત શહેરમાં જોવા મળી રહી છે। જાણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ આવી હોય તેવું લાગી રહ્યું છે। ઘણી એવી જગ્યાઓ પર સુરત શહેરમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ સુરત શહેર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ભ્રષ્ટાચાર સામે દેખાઈ રહ્યો છે અને સુરતના ઘણા બધા એવા રોડ છે જે ધસી પડ્યા છે જમીનમાં। જુઓ સામના ડિજિટલનો આ ખાસ અહેવાલ। સુરતમાં છેલ્લા 3-4 દિવસથી સતત વરસતા વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે। એક તરફ સુરત શહેરમાં રસ્તાઓ બેસી ગયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, તો બીજી તરફ અનેક જગ્યાઓ પર ઝાડો તૂટી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે। સુરતમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર ખાડા પડ્યા છે, તો થોડાક જ દિવસ પહેલાં સુરતના જહાંગીરપુરામાં બનેલો રસ્તો તૂટીને પૂરેપૂરો બેસી ગયો હતો। આટલા જલ્દી રસ્તો તૂટી પડ્યો હોવા છતાં કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ બજાવીને પોતે કામગીરી કરી હોવાનો દોડ મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે। આ જ રીતે દર વર્ષે સુરતમાં વરસાદ શરૂ થાય તે પહેલાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કોઈપણ કામગીરી આંખે વળગે તેવી દેખાઈ નથી। રોડ રિપેરિંગ હોય કે ઝાડોનું કટિંગ, એવા પ્રકારની કામગીરી જોવા મળી નથી। તેને લીધે ઠેર ઠેર રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે, તો સતત ઝાડો રસ્તા પર તૂટી પડવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે। ડ્રેનેજ સિસ્ટમ સાવ થાળે ગઈ હોય એવા ઘાટ ડભોલી વિસ્તાર પર જોવા મળ્યા હતા, જ્યાં કમર સુધી પાણી ભરાયા હતા। સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી હોવાનો ડંભ ભલે ભરે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જરાય સ્માર્ટ વર્ક કરી શક્યા નથી, એ પણ એક હકીકત છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો।